આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પટેલ જે બ્રાહ્મણ છે, સોની છે, જૈન વાણિયા છે. એક મિનિટ, પટેલ બ્રાહ્મણ પછી જૈન વાણિયા, સોની જૈન વાણિયામાં વાણિયા એમ ને? જૈન વાણિયા એ ડુંગળી રસ્તા નાખા તો એમાં જોઈએ મારે. પછી કઈ કઈ જ્ઞાતિ નો કઈ કઈ જ્ઞાતિ હાલે? હે કઈ કઈ જ્ઞાતિ નો હાલે? હે કઈ કઈ જ્ઞાતિમાંથી નો હાલે એમ? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, પિયરભાઈ બોલો છો ને? હા બોલું છું. મારા માટે મેરેજ કરવાના છે સાહેબ. મેરેજ કરવા છે? મારે મેરેજ કરવાના બાકી ગયા સાહેબ. કેમ બાકી રહી ગયા? ભાઈ 58 વર્ષ કુંવાર છું, 60 વર્ષનો. મારા મમ્મી પપ્પા ગુજરી ગયા, તબિયત નહોતી આવી. અમને બંને બધી બહેનો સાસરે ગઈ. બહેનોએ કશું મારું ધ્યાન ના રાખ્યું સાહેબ. હું અત્યારે બેંકમાં નોકરી કરતો હતો, બેંકમાં સિદ્ધિ કોઓપરેટિવ બેંકમાં. હાલમાં અત્યારે કાલપુર બેંકમાં જ થઈ ગઈ. એમાં અત્યારે નિવૃત્ત થઈ ગયું હતું. મારું પેન્શન આવે છે 7,000 આવે છે અને બાકીનું વ્યાજ આવે છે 15,000 જેવું. 10 થી 15,000 જેવું મારું વ્યાજ આવે છે. બરાબર સાહેબ? ઘરનું ઘર છે. કેટલું પેન્શન કેટલું આવે છે? મને 5 થી 6 થી 8 જેવું પેન્શન આવે છે. એ પછી બેંકમાં નોકરી સાવ ઓછી થતી મારી બેંકમાં. 6,000? હા, એટલું પેન્શન આવે છે. બાકી મારા પપ્પાનું વ્યાજ આવે છે. મારું પપ્પાનું 10 થી 12,000. તમારા પપ્પાનું શું આવે છે? વ્યાજ આવે છે બાકીનું. અચ્છા, વ્યાજ આવે છે. હા. કેટલી ઉંમર કેટલી થઈ? ઉંમર મારી 60 વર્ષ છે. કુંવારો છું સાહેબ. 60 વર્ષ થયા? હા, કુંવારો છું સાહેબ. 60 વર્ષે કુંવારા છો? હા સાહેબ, મારા મમ્મી પપ્પાએ ના કર્યું, મારા કોઈએ મારું ધ્યાન નથી રાખ્યું સાહેબ. શું કરીએ હવે? હા સાહેબ બોલો. કોઈ ડિવોર્સી નિસંતાન વિધુર હોય, ટેક્સા એવી કન્યા કોઈ હોય તો સારું. અમદાવાદ પાછળ અમદાવાદ માટે કાં તો બાલગામ, બરોડા, સુરત તો ચાલશે માટે. મેં કીધું 6,000 જેવું મારું પેન્શન આવે. 6,000 જેવું પેન્શન. એનું 6,000 ને પણ એનું પેન્શન છે? હું પૂછું છું. બેંકનું પેન્શન આવે છે. બેંકનું. નોકરી કરતા હતા પેલા? હા, નોકરી કરતો હતો બેંકમાં. પહેલા સિદ્ધિ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરતો. સિદ્ધિ કોઓપરેટિવ બેંકમાં. સિદ્ધિ કોઓપરેટિવ બેંક વાળાએ બેંક અમારી કાલપુર બેંક લઈ લીધી. સિદ્ધિ કોઓપરેટિવ બેંકનું નામ કાલપુર કોમર્શિયલ બેંક પડી ગયું સાહેબ. બરાબર? એ બેંક એમાં મર્જ થઈ ગઈ, સિદ્ધિ કોઓપરેટિવ બેંક સાહેબ. હા, તો તમારું તો એકવાર મેલ્યું હતું ને આપણે? વિડીયો તો મેલી દીધો છે એકવાર. નથી મૂલ્યો મારો બાકી છે. વિડીયો નથી મૂક્યો મારો સાહેબ. મેલેલો છે? નથી મૂક્યો સાહેબ મારું. આમાં નથી આવતું. આમાં પાકું છે? હા પાકું તો નથી આવતું સાહેબ. ના આમાં નહીં મેલી દીધું એવું મને કેમ યાદ છે કે મેલી દીધું? નથી મૂક્યો. ના સાહેબ તમે નથી મૂક્યો. હું કહું છું ખોટું નથી કહેતો સાહેબ તમે. હે? હા સાહેબ. તો વિડીયો મૂકો છે તમારે? હા મૂકો છે વિડીયો સાહેબ. હે? પણ હવે 60 તો આમ તો વીમા જેવું ગણાય તો મેલી આપણે કઈ વાંધો નથી. હા સાહેબ. હે 60 વર્ષે તો અઘરું પડે ને થોડુંક. કરી નાખો. તમે બીજી વાર લગ્ન કરતા હોય ને? ના બીજી વાર નહીં, પહેલી વાર તો મળી જાય. ખ્યાલ આવ્યો? હું તો બીજી વખત પણ પહેલી વાર તમે 60 વર્ષ સુધી કુંવારા છો ને તો લોકોને પ્રશ્ન થાય કે 60 વર્ષ સુધી આ કઈ કેમ એમ રહ્યા છે? સાંભળો, મારા સગા મામાની સગા વાળા મામાનો છોકરો હતો ને, એમને 61 વર્ષે લગ્ન કરેલા. એમની પત્ની મરી ગયેલી. બરોબર? એમને છે ને મારા મામાના છોકરાએ બીજાએ એમને કન્યા શોધી આપી. બેંક વાળી શોધી આપી એમને. એ અત્યારે બેંકમાં નોકરી કરતી હતી ને એ અત્યારે નિવૃત્ત થઈ ગઈ છે બેંકની. બોલો. એનું પેન્શન 2.5 લાખ એનું પેન્શન આવે છે મારી. એમના વાઇફ છે ને એમને 2.5 લાખ એમનું પેન્શન આવે છે. એમને પછી બેઠી આવક છે તો એમને ફૂડ બંગલા બધું છે એમને તો. એટલે ગાડી હોય, એમને ગાડી છે. એમની છોકરી હમણાં ગયા વર્ષે. બરાબર?
એમને એક છોકરી અમેરિકા છે, એક છોકરી ગુજરી ગઈ છે, બાકી બધા અમેરિકા છે એ લોકો. હવે અહીંયા અમદાવાદ કેમ કરે એ લોકોનું બંગલો છે, મોટો બંગલો તુલી આગળ છે ને, તુલી સુતારા દેખું સુતારા બંગલો, સુતારા બગડે એમનો બંગલો છે પોતાનો. એ પતિ પત્ની રહે છે અને એક એમની છોકરી છે અમેરિકા નોકરી કરે છે બેંકમાં. જો 4 બહેનો છું અને 1 ભાઈ છું. મમ્મી પપ્પા મારા ગુજરી ગયા છે, બરાબર. ઘરનું ઘર છે ને સિટીમાં થોડું મકાન છે અમારા સિટીમાં, એ થોડું રિપેરિંગ કરાવવાનું થોડું બાકી છે, કરી નાખેલું. ઘરકામ કરીએ તો અથવા સારામાં સારી કોઈ હોય તો નોકરી. તમે મારો વિડીયો મૂકી દેજો સાહેબ. એમ? હા સાહેબ, મારો મૂકી દેજો વિડીયો સાહેબ. ખરેખર મારી હું રૂપિયા સાહેબ દિવસ કાઢું છું. મારા ઘરકામ કરીએ તો નોકરી કરીએ, સરકારી બેંક વાળી હોય તો એ બી મારે ચાલશે સાહેબ. મારે નોકરી કરતી હોય તો એ બી મારે ચાલે સાહેબ. એટલા માટે બીજું કઈ નહીં સાહેબ. ઉંમર, હા ઉંમર વૈસો મારી ઉંમર 60 વર્ષ કુમારા. ઊંચાઈ 5x5 બરાબર. આપણે અને ભણતર 12 ચોપડી પાસ, બરાબર. 12 ચોપડી પાસ છું અત્યારે. હાલમાં અત્યારે ઘરે છું ને નિવૃત્ત 60 વર્ષના યુવક માટે આપણે જૈન પટેલ બ્રાહ્મણ એ સરકારી નોકરી કરતી અથવા ઘરકામ કરતી કન્યા સારામાં સારી જોઈએ છે. ની સંતાન 60 વર્ષે સારામાં સારું જોઈએ છે. એ હા જો ઘરકામ કરતી જોઈએ એટલે સાંભળો, ની સંતાન, ડિવોર્સી, વિધવા વાળી હોય, ટકતા હોય એ બી મારે ચાલે, કુંવારી હોય તો એ મારે ચાલે સાહેબ, બરાબર. હા સાહેબ. બોલો. ના તમારે જોઈએ સારામાં સારું, એ તો પાકું છે. મારે જોઈએ, મારી બધી બહેનો 4 બહેનો છે, 4 બહેનો બધું ભાગ માંગે કરે, આ છે તે છે, એટલા માટે સાહેબ. બીજું કઈ નામ બોલો તો. હે નામ બોલો તમારું. હિમાંશુ રાજારામભાઈ મોદી. હિમાંશુ રાજારામભાઈ મોદી. રાજારામભાઈ આપણે વડાપ્રધાન છીએ. ના, વૈષ્ણવ મણિક. ભલે પણ મોદી, અચ્છા એ જુદા જ, બરાબર ને? હા જુદા. અમે વૈષ્ણવ મણિક છે. અમે મોટ ચાપાણી વૈષ્ણવ મણિક. ગામ કયું તમારું ગામ? અમારું ગામ છે અમદાવાદ પ્રોપર. અમદાવાદ. અત્યારે નિવૃત્ત? અત્યારે નિવૃત્ત છું. હા સાહેબ. અત્યારે આખો દી શું કરો? આ બધું સાહેબ બધું ઘરના કામકાજ કરું છું, બધા બેંકના કામ કરું છું. બેન નોકરી કરે છે પીઆઈ, એમની બેંકમાં કામ કરું છું. મારા બધા કામ કરું છું સવારે સાહેબ, એટલા માટે. હા સાહેબ. પાંચ એકલા જ રહ્યો છો? હે મકાન બેન છે અત્યારે. ઘરનું ઘર મકાન છે, મકાન ઘરનું ઘર છે. હા સાહેબ. ક્યાં વિસ્તારમાં છે? નારાયણપુરા વિસ્તારમાં છે. બીજું સિટીમાં મકાન છે. કેટલા કલાકારની પોલ, એક નારાયણપુરામાં મકાન છે ને બીજું સિટીમાં મકાન છે, શાહપુર કલાકારની પોલ, દિલ્હી તકલા. 2 મકાન છે એમ? હા, એક આ બેનનું મકાન છે, બીજું અમારું સિટીમાં મકાન છે. હા સાહેબ. તો બીજું મકાન ભાડે આપ્યું? ના છે, અમારે જવાનું છે. હું ત્યાં રહું છું સાહેબ. ત્યાં 2 મકાન છે તો બીજું મકાન ના શું કરો? એ ત્યાં રહું છું સાહેબ. હું ત્યાં રહું છું સાહેબ. થોડું રિપેરિંગ કરાવવાનું મારે બાકી છે. રિપેરિંગ કરાવવાનું થોડું સાહેબ, એટલા માટે રિપેરિંગ કરીને કીધું સાહેબ હમણાં આ મહિનામાં. એટલે ભાડે નથી આપ્યું તું? ના, ભાડે નથી આપ્યું. ના સાહેબ. એટલા માટે અહીં નારાયણપુરા વિસ્તારમાં અત્યારે રહી રહ્યા છે આ મકાનમાં. હું અત્યારે છોકરી સારા. હા, ઊંચાઈ 5x5 છે, અભ્યાસ 12 ધોરણ પાસ, બરાબર. હા. પછી જન્મ તારીખ છે 25/6/63, બરોબર. બરાબર. અને આપણે 55 થી 60 વર્ષની કન્યા અંદર જોઈએ છે મારે, બરાબર. તમારું 60 વર્ષ સુધી નહીં થવાનું કારણ કઈ? તમે વાણિયામાં? હા, વૈષ્ણવ વાણિયા છે મેં. હા સાહેબ. એટલે વાણિયા લીધે નો થયું કે પછી કોઈ ધ્યાન નો દીધું? કેવી રીતે નો થયું? કોઈ ધ્યાન ના આપ્યું સાહેબ. શું કરીએ મારે, એટલા માટે સાહેબ. બહારગામની રાજકોટની, સુરતની હોય તો ચાલશે, બરોડાની હશે તોય મારે ચાલશે, અમદાવાદની હશે તોય મારે ચાલશે, બરાબર સાહેબ. બહારગામની હશે તોય ચાલશે, બરોબર. પણ મારે ત્યાં આવું પડશે ત્યાં પછી, બરાબર. સારી કન્યા જોવો. કઈ જ્ઞાતિમાંથી જોઈએ તમારે? અમારા પટેલ છે, બ્રાહ્મણ છે, સોની છે, જૈન વાણિયા છે. પટેલ, બ્રાહ્મણ, પછી જૈન વાણિયા, સોની જૈન વાણિયામાં.
વાણિયા એમ ને? જૈન વાણિયા, હા. એ ડુંગળી રસ્તા નાખા તો એમાં જોઈએ હા, મારે. પછી કઈ હા. જ્ઞાતિ નો કઈ જ્ઞાતિ હાલે? હે? કઈ જ્ઞાતિ નો હાલે? હે? કઈ જ્ઞાતિમાંથી નો હાલે એમ કહું છું? શું? એટલે બધી જ્ઞાતિ હાલે ને એમ કહું છું? હા, જો હાલે કેમ ચાર નથી જૈન. એટલામાંથી જ કે બીજી કોઈ હાલે? હા, બીજા ભાષા આ ચારમાંથી ગમે તો કોઈ ચાલે મારે. બ્રાહ્મણ, પટેલ, એ સિવાય કોઈ નો હાલે ને? ના સાહેબ, એ સિવાય કોઈ નહીં સાહેબ. હા, તો ના, એવી તો કોઈ એવું કન્યા રહી નથી. શું કામ કે વાણિયા બ્રાહ્મણ પટેલમાં તો તાણ છે, અને તમારે જેવા 60 વર્ષના બાબાને કોણ દેવાનું છે? એટલે એમાં તો મળવાની શક્યતા નથી કઈ. બરાબર? તો સાહેબ બીજી કઈ જ્ઞાતિ છે સાહેબ? મને કાંઈ ખબર ન હોય. તમે કઈ જ્ઞાતિનું લખવું તો બસ એક જ્ઞાતિમાં તમે લખી દો. બસ હા સાહેબ, લખી દેજો. કઈ જ્ઞાતિ લખું કયો? લોકો આપણે જૈન સોની. એ તો લખી નાખ્યું. એમાંય નથી. હા, બ્રાહ્મણ છે. એમાંય નથી. પટેલ છે. એમાંય નથી. પટેલમાંય નથી સાહેબ. ના, તો એમાં આ તો બધી ઊંચી જ્ઞાતિઓ કહેવાય ને. આ બધી તો બધા એ લોકો એમ માને છે કે અમારી જેટલું ઊંચું કોઈ નથી, એટલે એ લોકોમાં નથી રહ્યો છોકરીઓ. વૈષ્ણવ જ્ઞાતિમાં તો વૈષ્ણવમાં નથી. નથી એમાં નથી કોઈ બીજી કોઈ જ્ઞાતિ. કઈ જ્ઞાતિ જોયું બરો? દલિતમાં હોય, દેવી પૂજકમાં હોય. દેવી પૂજકમાં નહીં, દલિત નહીં, દેવી પૂજકમાં નથી કરવાનું. એમાં નથી કરવું ને તમારે? એમાં નથી કરવું. ના સાહેબ, ના. હા, આપણે કુંવારા મરી જવાય પણ એમાં ન કરાય. બરાબર ને? ના કરાય. ના પણ કરી તો પછી કારણ કરી જવાની દિક્કત નહીં આપણે. બસ તમારા આમ કોઈ ઓલા ખરા કોઈ નીલ પણ આવ્યું ખરું? શું? નીલ પણ આવી ખબર તમને? શું નીલમાળી? કોઈ દી નીલ પણ આવે એમાં ગયા છો કોઈ દિવસ? ના, નથી થયો. ના સાહેબ. એમાં હોય છે કુંવારા જ્યાં ગુજરી જાય ને એની પાછળ નીલ પરણાવવાના હોય. પછી નીલમાં શું કરે, એક ગાયનો વાછડો હોય, એક વાછડો હોય અને એક વાછડી હોય. એને છે ને હવન હોય એની આજુબાજુ એને ફેરા ફેરવે. એટલે હું એનો જીવ છે ને સદગતિ પામે, નહીં તો હું ભૂત થઈને રખડે. એટલે તમારી પાછળ જો તમારી પાછળ કોઈ હોય ને તો એને પાછું કેવું પડે તમારે કે ભાઈ મારી પાછળ તમે છે ને નીલ પરણાવજો, નહીં તો હું ભૂત થઈને આટા મારીશ. ના, એવું નથી મારી પાસે. ના, નથી મારી પાસે. હવે એનું શું કરશું? મારી પાસે એવું નથી રાખવું. હા, નથી મારી એની પાછળ. હા, નથી કોઈ? ના, કોઈ નથી. તો તમારે ભૂત થઈને આટા મારવું પડશે. તો કરો સાહેબ. હે તો ભૂત થાવ સાહેબ. બસ સાહેબ, 12 ચોપડી પાસ છે કોઈ કન્યા? કન્યાઓ તો છે પણ દલિતમાં છે, દેવી પૂજકમાં છે, એમાં છે. ના, એમાં ના ચાલે સાહેબ. હા, એટલે તું કઉ છું કે આપણે નીલ ભણાવવા માટે કોકને કહી દેજો, નહીં તો પછી ભૂત થઈને આટા મારજો. બીજું શું કેવું? ના, મારે કરવું નથી. ના, એવું કહું સાહેબ. એટલા માટે આ તો ભૂત થઈને આટા મારજો એ રેડી છે આપણા માટે. ના, બીજું કોઈ હોય તો જોયું ને પાછળ સાહેબ. હું ટ્રાય કરી તમ તારે, પણ કોલું કોક આજુબાજુ વાળાને કહેતા જાયજો કે ભાઈ મારા નીલ પકડાવજો, નહીં તો ભૂત થઈને કીધી આટા મારી. બરાબર ને? તમે મારો વિડીયો મૂકી દેજો મારામાં. હું તો મેલ દેવાનું તો પાકું. હા, થેન્ક યુ. ચલો મૂકી દઉં. જય શ્રી કૃષ્ણ. હા, રેડી કાંઈ વાંધો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો